This is Pankaj. How are you? Fine. Okay. Uh, what's going on in Maker Fest? Makers Fest, actually we are an NGO Okay. and my name is Varsha. Okay. I actually run this, not run, you can say manage the foundation. Okay. And the name of our foundation is Astika Astika. Foundation. And we run a special school Okay. named Bal Gopal. And we are placed in Bajwa. Wow. Based in Bajwa, and that is in Baroda. Okay. So Motorani Foundation has given us the opportunity to be here. Okay. And the children you see here, they are all special kids and they are mentally challenged. One of the child who is wearing the t-shirt of Maker with me, Yes. he is deaf and mute. Oh. Yeah. So he's the one who is making the product here. You can see Okay. them making for instance. Okay. Wow. This is the product. Yeah. Okay. It's pretty cool. Thank you. આપણે જોઈએ ને કે બધા બાળકો કંઈક ને કંઈક પોતાની ક્રિએટિવિટી રજૂ કરી શકતા હોય છે, પરંતુ ખાલી એને પ્રોપર સ્ટેજ આપવાની જરૂર છે. જી હા. બરાબર તો અહીંયા એ લોકોને એક પ્લેટફોર્મ મળ્યો છે જ્યાં એ લોકો પોતાની ક્રિએટિવિટીને હાઇલાઇટ કરે છે અને આજે એ લોકોએ પેન સ્ટેન્ડ બનાવ્યું છે. ઓ આનું નામ શૈલેષ છે અને શૈલેષ એ બનાવે Hello. છે એ બનાવે છે ઝુમખા અને ઇન્ડિપેન્ડન્ટલી અત્યારે એ બનાવી શકે છે અને માર્કેટમાં સેલ બી કરી શકે છે. ઇટ્સ ગુડ, રિયલી ગુડ. ખૂબ જ સરસ વાત છે. Oh, I really enjoyed yesterday's dance. हाँ हाँ यस एक्चुअली उनका इनॉग्रेशन फंक्शन में इन लोगों ने डांस किया था कल. ये जो प्रोडक्ट है ये आप देख रहे हैं कल इन लोगों ने बनाया था यहाँ पे बैठ Okay. के वर्कशॉप लिया था. Okay. काफ़ी सारे लोग आए थे सीखने के लिए. टी कोस्टर्स सीख के भी गए एंड दिस वर्कशॉप इज़ कम्प्लीटली फॉर फ्री बिकॉज वी आर हियर फॉर फ्री. सो हमने जो चीज़ें सीखी है फ्री में वी डोंट चार्ज फॉर दैट. Okay. So this is what and you see him, he is Karan. Okay. Hello, Karan. મજામાં? અને આનું નામ છે અમર. Okay. અમર હેલો. એનું નામ છે ફાલ્ગુની. કેમ છો ફાલ્ગુની? અને ફાલ્ગુનીએ કાલે આનું વર્કશોપ લીધેલું. ધીઝ આર ધ ડેકોરેટિવ ફ્લાવર્સ. ઓ એ જાતે બનાવે છે અને સરસ. જેને શીખવું હોય એ એને શીખવાડતી હતી કાલે. ઓકે, સરસ સરસ. કહેવાય ને કે ખૂબ સરસ વર્ક. અને અમે જે આ અમારી સ્કૂલમાં બાળકો જે આવે છે 38 બાળકો છે જે બધા મંદબુદ્ધિના બાળકો છે અને એ લોકો આજુબાજુના ગામમાંથી આવે છે. 10 Okay. કિલોમીટરના રેડિયસના ગામથી અને બધા મોસ્ટલી જે છે અંડર પોવર્ટી લાઇન બિલો પોવર્ટી લાઇન જે છે તેમને બિલોંગ કરે છે. અમુક જ 4-5 છોકરાઓ હશે જે એવરેજ મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરે છે. બટ એ બધા છોકરાઓ જે 3થી લઈને 20 ઉંમર સુધીના છોકરાઓ છે એ લોકોને અમે ત્યાં એડ્યુકેશન આપીએ, વોકેશનલ ટ્રેનિંગ આપીએ અને એના પછી જે લોકોની એબિલિટી હોય અમુક એરિયાઝમાં કે હા એ લોકો આગળ વધી શકતા હોય એ લોકોને અમે જોબ અપાવીએ. તો મેઇન સ્ટ્રીમમાં લાવવાનું અમારું મેઇન ધ્યેય છે. અને અત્યાર સુધી અમે લોકોએ બરોડામાં 100થી વધારે છોકરાઓને પ્લેસ કરી દીધા છે. ઓ સરસ સરસ. અત્યારે ફક્ત બ્લાઇન્ડ કેટેગરી જે એવી છે જ્યાં અમે લોકોએ એમની પ્લેસમેન્ટ નથી કરી એના સિવાય બીજા બધા છોકરાઓને અમે પ્લેસ કર્યા છે. પણ ખૂબ સરસ કહેવાય, કારણ કે આજે જુઓ તમે ટેકનોલોજીનો જમાનો છે. આજે તમે પણ તમારો ટાઈમ આપો છો તો તમને પણ એવું થાય કે મને પણ કંઈક ફ્રૂટફુલ રિઝલ્ટ મળે, પૈસા મળે. બધાનો અલ્ટિમેટલી એમ એ હોય છે, પરંતુ એવા સમયમાં જ્યારે આપણે તમને જોઈએ ને કે આ બાળકોની જે હેલ્પ કરી રહ્યા છો, તમે માની જે મદદ કરી રહ્યા છો એ ખૂબ જ સરાહનીય છે. બધું અમે તો ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે કરાવવાળા એ છે. અમે નાટક કઠપુતલીની જેમ નાચ્યા કરીએ છીએ, જેવું નચાવે અમે નાચીએ છીએ. વેલ એક જ વસ્તુ કહીશ, ટેકનોલોજી ગમે એટલી આગળ વધી જાય એની કોઈ તાકાત નથી અનલેસ એન્ડ અન્ટિલ હ્યુમન બ્રેન હોય. ઓફકોર્સ રાઈટ. ઓફકોર્સ. અને ટેકનોલોજી ગમે એટલી એડવાન્સ થઈ જાય હ્યુમન સ્કિલ્સને આગળ નહીં વધી શકે. તો હ્યુમન સ્કિલ અને જે સ્કિલ્ડ લેબર્સ જે કહીએ છીએ આજના જમાનામાં ટેકનોલોજીના હિસાબે એની વેલ્યુ ઘટતી જાય છે. તો એના ઉપર બી અમારું મેઇન ફોકસ હોય છે જ્યાં એ લોકોને સ્કિલ બેઝડ એજ્યુકેશન ટ્રેનિંગ આપીએ અમે તો એ લોકોને થોડુંક હેલ્પ કરશે આગળ વધવું છે. It's really good. ઇન્ડિપેન્ડન્ટ લાઈફ જીવવામાં એ લોકોને મદદ કરે. યા ઓફકોર્સ. થેન્ક્સ અ લોટ મેમ. થેન્ક યુ સો મચ.